જગતના નાથે બે વખત બાત ભીડી છે, એક જગતમાં સુદામાને અને એક નરસિંહ મહેતાને, ત્રીજા પોકરણગઢના રાજા અજમલને. અને વાલા, જે દિવસ કૃષ્ણએ અજમલને બાદ ભીડી ત્યાં તો બ્રહ્માંડમાં કડાકો બોલી ગયો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણે આમ તેમ આખું બ્રહ્માંડ ડોલવા લાગ્યું. ત્યારે ભગવાને કનૈયાએ કીધું કે રાજા અજમલ, કેમ આવવું પડ્યું તમારે? ત્યારે અજમલ રાજાએ વાત કરી કે પ્રભુ, તમે તો અંતર્યામી છો, તમે ત્રિભુવનના નાથ છો, તમારાથી શું વાત અજાણ હોય? ત્યારે પ્રભુએ કીધું કે અજમલ, તારે જે જોતું હોય એ માગી લે. આજે તે સાબિત કરી બતાવ્યું કે હું ભક્ત છું ભગવાનનો. ત્યારે અજમલ રાજાએ કીધું કે વાલા, મારે શેર માટીની ખોટ છે અને પોકરણગઢના રાજમાં ભૈરવ નામનો રાક્ષસ છે કે જેનો આઠે ફોરેનો ત્રાસ મચી ગયો છે. ત્યારે પ્રભુએ કીધું કે અજમલ, ભલે તારે ત્યાં શેર માટીની ખોટ છે ને, હું પ્રભુ પૂરી કરીશ. ત્યારે અજમલજીએ કીધું પ્રભુ, દીકરો તો આપો પણ તમારા જેવો આપજો. ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક બોલ્યો કે અજમલ, મારા જેવો દીકરો તો બીજે ક્યાંય નહીં, હું પોતે જ છું.